જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે લાઇટરૂમ એપ્લિકેશનમાં મૂડી યલો ટોન કેવી રીતે એડિટ કરવું એ શીખવાના છીએ. તો આપણે આજે કુછ આવી ફોટો એડિટિંગ કરવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો સૌથી પહેલાં આપણે ગેલેરીમાંથી ફોટોને લાઇટરૂમમાં એડ કરી દઈએ. તો આપણો ફોટો લાઇટરૂમ એપ્લિકેશનમાં એડ થઈ ગયો છે. હવે આપણે એડિટિંગ શરૂ કરીશું. સૌથી પહેલાં આપણે જઈશું કલરમાં, ટેમ્પરેચરને કરીશું +8, ટિન્ટને કરીશું -12, વાઇબ્રન્સને કરીશું +14. હવે જઈશું મિક્સ ટ્યુનમાં, પછી ઓરેન્જ કલરમાં ને હ્યુને -24 સુધી લઈ જઈશું ને સેચ્યુરેશનને પણ માઇનસ કરીશું 30 સુધી. લ્યુમિનેન્સને લઈ જઈશું +22 સુધી. હવે જઈશું ત્રીજા યલો કલરમાં, તેની હ્યુને +10 કરીશું ને સેચ્યુરેશનને +83 કરી દઈશું. હા, લ્યુમિનેન્સને કરીશું 56. હવે જઈશું ચોથા કલર ગ્રીનમાં, તેની હ્યુને કરીશું -83, 84 ને સેચ્યુરેશનને કરશો +95. લ્યુમિનેન્સને કરીશું +65 આજુબાજુ. હા, 65. હવે જઈશું પાંચમા સિયાન કલરમાં, તેની સેચ્યુરેશનને કરશું -100. હવે છઠ્ઠા કલર બ્લુમાં જઈશું, તેની પણ સેચ્યુરેશનને -100 કરીશું. સાતમામાં જઈશું ને તેને પણ -100 કરી દઈશું સેચ્યુરેશનને. પછી આઠમામાં જઈશું, એને પણ -100. ડન. હવે જઈશું ગ્રેડિંગમાં. ત્રીજો ઓપ્શન હાઇલાઇટ્સમાં જઈને આરી હાઇલાઇટ્સ, હ્યુને કરશું 242 આજુબાજુ, 243 ને સેચ્યુરેશનને કરશો 32, 34. હા, 34 સુધી. ના 36 કરી દઈએ. લ્યુમિનેન્સને +10 કરી દઈએ, 14 રાખીએ. બ્લેન્ડિંગને પ્લસ કરીને લગભગ 70, 72 સુધી રાખીએ. બેલેન્સને +31 સુધી જવા દઈશું. હા, 32 બરાબર. હવે ડન. હવે જઈશું લાઇટમાં, કોન્ટ્રાસ્ટને +10 કરીએ, બ્લેકને -12 કરી દઈએ. લાઇટિંગ થોડી વધારે એટલે એક્સપોઝરને થોડી -70 સુધી. હાઇલાઇટ્સ થોડી વધારીશું 16 સુધી. હવે જઈશું ઇફેક્ટમાં, ક્લિયરિટીને +20, ચલો 26 સુધી કરી દઈએ. ડીએચને પ્લસ કરીશું 16 સુધી. હવે જઈશું વિંગનેટમાં, એને -15 સુધી કરી દઈએ. કામ કરો, 18 કરી દઈએ. મિડ પોઈન્ટને -40 સુધી લઈ જઈશું. ફેદરને પ્લસ કરીશું લગભગ 70 સુધી, 74 રાખીએ. ડિટેલમાં હવે જઈશું, શાર્પરિંગને +40 રાખીએ. નોઇઝ કેન્સલ રિડક્શનને 100 ને કલર નોઇઝ રિડક્શનને પણ 100 ને સ્મૂથનેસને પણ 100 કરી દઈશું. તો આપણો ફોટો રેડી છે. મૂડી યલો ટોન બિફોર અને આફ્ટર, બિફોર એન્ડ આફ્ટર.
અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.